નમસ્કાર મિત્રો, શિયાળાની અંદર બિન સિઝન વગર જ્યારે વરસાદ થઈ રહ્યો છે દિવાળી પછી, ત્યારે ખેડૂતોને આ વરસાદના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર, આણંદ જિલ્લાની અંદર ખેડૂતોને જે ડોંગરનો પાક તૈયાર કરવામાં આવ્યો છે, તમાકુનું દરું હોય, ગિલોડી હોય, ગલકી હોય, આ બધો જ પાક તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારે ડોંગરનો પાક કાપવામાં આવ્યો હતો। જ્યારે ડોંગર ઝૂડવાની તૈયારી હતી ત્યારે વરસાદ થયો છે, ત્યારે ઘણા બધા ખેડૂતોને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ત્યારે સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે સરકારશ્રીના અધિકારીઓ મૂકેલા છે, ગ્રામ સેવકો હોય, જે પણ જમીન વર્ગના કર્મચારીઓ હોય, તેમના દ્વારા સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેવી સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે। ગયા વર્ષે પણ જે સર્વે કરવામાં આવ્યું હતું એ અડધા ખેડૂતોને લાભ મળ્યો અને અડધા ખેડૂતોને લાભ ન મળ્યો હતો। ત્યારે આ સમયે હું કહેવા માંગુ છું કે સરકારશ્રી દ્વારા જો ખરેખર ખેડૂતોને હિતમાં નિર્ણય લેવાનો આવતો હોય તો સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે। કારણ કે ખેડૂત એ જગતનો તાત છે અને ખેડૂતને નુકસાન જાય એ ખરેખર યોગ્ય ના કહેવાય। મોટી મોટી કંપનીઓ વાળાને તમે વળતર આપતા હોય, લોન આપતા હોય, તો ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે ત્યારે સરકારે ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને યોગ્ય વળતર આપવું જોઈએ। કારણ કે ડોંગરનો પાક હોય, ગિલોળીનો પાક હોય, તમાકુનું દરું હોય, ઘણા બધા ખેડૂતોએ જે પાક તૈયાર કર્યો હતો ત્યાર પછી વરસાદ થયો અને ખરેખર હાથમાંથી જે પાક છીનવી લેવામાં આવ્યો છે કુદરત દ્વારા। કારણ કે સરકાર પણ સાથ નથી આપતી અને કુદરત પણ સાથ નથી આપતી ખેડૂતોને, એવું કહી શકાય। ત્યારે હું સરકાર જો ખરેખર ખેડૂતોને સાથ આપતી હોય તો યોગ્ય વળતર આપવામાં આવે ખેડૂતોને સર્વે કરાવીને। જય માતાજી, નમસ્કાર મિત્રો।